नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत के पाल क्षेत्र में जनप्रतिनिधियों और जागरूक नागरिकों की शिकायतों के बाद पुलिस की ताबड़तोड़ कार्रवाई ने यह साफ कर दिया है कि अब शहर में किसी भी तरह की अवैध गतिविधि को बर्दाश्त नहीं किया जाएगा। पाल एक्सटेंशन में चल रहे अवैध शराब के अड्डे पर पुलिस ने सार्वजनिक रूप से छापा मारकर कड़ा संदेश दे दिया है। पुलिस की इस अचानक और सख्त कार्रवाई से इलाके में ही नहीं बल्कि पूरे सूरत शहर में हलचल मच गई है। छापेमारी के दौरान देशी और विदेशी शराब की बड़ी खेप जब्त की गई। वहीं अवैध कारोबार से जुड़े कई लोगों को हिरासत में लिया गया। इस कार्रवाई से यह भी स्पष्ट हो गया है कि चाहे शिकायत जागरूक नागरिक की ओर से आए या किसी अन्य माध्यम से, जैसे ही कोई अवैध गतिविधि पुलिस के संज्ञान में आएगी, कार्रवाई तय है और किसी को भी बख्शा नहीं जाएगा। पुलिस ने पूरे इलाके को कॉर्डन कर जांच तेज कर दी है और यह पता लगाया जा रहा है कि शराब कहां से लाई गई थी और किन लोगों तक इसकी सप्लाई की जा रही थी। पुलिस अधिकारियों का कहना है कि इस तरह की सख्ती आगे भी जारी रहेगी। इस कार्रवाई ने न सिर्फ पाल क्षेत्र बल्कि पूरे सूरत में साफ संदेश पहुंचा दिया है कि अवैध धंधे करने वालों को अब कम से कम 100 बार सोचना पड़ेगा, क्योंकि कानून अब पूरी ताकत से लागू किया जाएगा। गत तारीख 25/12/2025 મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા દેશી દારૂના વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલ હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો। આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન 7 વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે। આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે, જે ઘર નંબર 273 મહાદેવ ફળિયું પાલનપુર ગામ ખાતે રહે છે, ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલાં લીધેલ હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે। એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના 3 કેસ તથા 2025માં પ્રોહિબિશન હેઠળ કુલ 330 ગુના દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ 32 જેટલી રેડ કરવામાં આવેલ છે। આજે જે મુદ્દેગર છે એને હાલમાં આ જગ્યાએ રેડ કરતા અને ગુનો દાખલ કરતા ત્યાં મુદ્દામાલમાં જે મુદ્દામાલ મળી આવેલ છે અને પોલીસે કબજે લીધેલ છે તેમાં એનું પારદર્શક પ્રવાહી જણાઈ આવેલ છે અને તે દેશી દારૂ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। વધુ તપાસ માટે તેને એફએસએલમાં પણ એના સેમ્પલ મોકલવામાં આવેલ છે। એફએસએલ રિપોર્ટ મળતા જાણવા મળશે કે તે દેશી દારૂનો કયો પદાર્થ છે। કેટલા સમયથી વેચાણ? આ અંગે પોલીસને ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવેલી હતી અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપીથી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે। देखते रहिए द हिंद 24 न्यूज।